મિત્રો અમુક લોકો જેલમાં ગયા તોય સુધરતા નથી અને જે તે કોમેન્ટો કરે છે અને ફરી જેલમાં જવાની તૈયારીઓ કરતા હોય એવું લાગે છે. મિત્રો આ ઓડિયો સાંભળો ને આવા ખરાબ માણસો જે બોલે છે અને ખરાબ રીતે જે કરે છે એમના ઉપર આપ કોમેન્ટ કરો અને સાંભળો આ રેકોર્ડિંગ. હાલો, કા મારી છોકરી દવા પીએ એમ કહું હું બોલ્યો હું? આ તમે બોલ્યા છો મનસુખની છોકરીમાં તમે ઓલા હિંમત આરે હવે એવા સિનારવા આરે વાતો કરો, તમને હારા માણા નથી મળતા. કોના આરે આ ઓલો હેમંત ચાવડા રહ્યો ઓલી સુમિતા આરે હારા નરા એનો બનાવશે એમાં તમે વચમાં ઠેકા લઈ. અરે મારી વાત સાંભળો, વચમાંની વાત કરો ને એટલે હું તમને શીખડાવું હોય ને તમે તમારી દીકરીનું રેકોર્ડિંગ મારી પાસે છે તો હું અટાણી ચડાવું તમે હારા લઈ જાઓ. તમારી છોકરીને મેં ઠપકો દીધો બધું કર્યું છે અટાણ હું યુટ્યુબમાં ચડાવું તો? અરે એ તો તમારો ધંધો છે, ચડાવો છો તો એ ચડાવે એમાં શું હોય? અમે તમારી જેવા નથી નો કરી કાકા. એ મારાથી તો બે જ છો. ટ્રાય મારી શું હોય મારી ચેનલ ઉડાડી નાખી એકાને કીધું. તમારા એ સાંભળી લ્યો, તમારા પરિવારનું નો બોલીએ. એ નાગદાન ને બાડો નાગદાન હરામીનો પણ નાગદાન ને બાકી વાયલેનું નો બોલ્યો. બરાબર. હવે મારી વાત સાંભળો મનસુખલાલ, મારી વાત સાંભળો. બોલાવો તમે હા પડશો. તમે મારી દીકરીનું બોલ્યા એટલે કોકની છોકરીઓને તમે આવું ખરાબ ચિત્ર. તમારી દીકરી 12 વર્ષની છે, તમે હક્કા કાઢીને શીખડાયું કે ના શીખડાયું? ઓય આખી વાત એમ મજા એમ ગાડું બોલ તમે એને ઠપકો માર્યો કે ના બોલાય. મારી દીકરીને 12 વર્ષની ને ઘડી ફોનમાં ઈ જ બોલે છે વિડીયામાં બધામાં. 12 વર્ષની દીકરી તે લગન છે. એ ભાઈ દીકરી કહેવાય. તમારી દીકરી નહીં અમારી દીકરી કહેવાય. ના તમારી ને અમારી એક હોય તો તમે એને ક્યારેક કેવું જોઈએ ને એકાદ ઓડિયો દેવો તો કે હું આ તમને બધું આવું નથી શીખડાવતો એમ તો કેવું હતું ક્યાંક? કેને આવું નથી કેવું? તમે એક વાર તો હક્કા કાઢીને એમ કેવું હતું કે ભાઈ તમે હું આવું નથી શીખડાવતો. બુદ્ધિ જ નથી. એટલે તમે આવ બુદ્ધિ વગેરે હાલીને એટલે તમે જેલમાં જો તો તમને ભાન નથી કે આપણે આવામાં લફડામાં ન પડાય. આ તો તમે મારી દીકરી વિશે બોલ્યા એટલે મારે તમને ફોન કરવો પડે. મનસુખનો તમારા શું બોલ્યો તમે મારી દીકરીમાં ઓલો હેમંત ચાવડા જે આવું બળાત્કાર થયો તો નામ થયું હતું રેપ થયો તો એ હવે તમને આવડે હેમંત ને ખબર છે તમારી ચેનલમાં આવું ચડાવો છો તમે? ભાઈ મેં તો એમને કોકની બાઈના નાગા પુગા ફોટા મૂકીને પછી મારી બાઈ તમે સાબિત કરજો. ના કરાય ને ના થાય તો આ મારી છોકરીને કીધું તમારી પાસે ખબર છે ને. તમારી ચેનલમાં તમે આવડાને ચડાવ્યું છે પુરાવો તમે રજૂ કરી શકશો ને? હું તમારી વાત કેસ કરવાનો છું. મારી વાત આ તો તમારો ધંધો છે. અમને કઈ ફરક નહીં પડે. અમે તો એક એકર અમારી ચેનલમાં સાંભળી લ્યો. તમે હાઈકોર્ટ સુધી નો ખેંચી દો ને મારી છોકરીમાં પુરાવો રદ નો કરતો તારી ચેનલ માંથી. અને હવે તમે જો હાઈકોર્ટ નો દરવાજો નો દેખો તો મારી માં બીજી હોય. બરાબર. કેમ મારી મારા ઈને કીધું તો તારે હવે એને લેવાનું. તને જેને કીધું હોય તારે લેવાનું. મને ખબર નથી તારી ચેનલમાં ચડાવ્યું તો એના પુરાવા લીધા લેવા છાપાનું પ્રેસ કટિંગ મૂક કે મારી છોકરીમાં કોઈ ફરિયાદ થઈ હોય જી મૂક. નકર મારી છોકરીના બધા એવિડન્સ મૂકી. મારી છોકરીમાં તો સિંગલ ફરિયાદ થઈ હોય તોય મનસુખ ગોહિલ જિંદગી પર આજીવન બધું મૂકી દે. હા મારી છોકરીમાં ખાલી સિંગલ ફરિયાદ. આ કેવું કઉ છું આ ઓડિયો ચડાવી દીજે. બાકી હમણાં હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હોય આપું છું અને તારી ઓડિયો હમણાં ડાઉનલોડ કરી લઉં છું કે તું ડિલેટ કરીને તો જાવ. ડિલેટ ના કરે તમે તારે બિંદાસ. કારણ કે મને સામે વ્યક્તિએ કીધું છે તમારી પાસે તમારી સિસ્ટમ છે ગમે એની. હાલો એક મિનિટ મારું સાંભળી લે ભાઈ. મારું સાંભળી લે. અમારી દીકરી તારા ઘરે બોલી કે પુરાવા ચડાયા. અમારી દીકરીને સાબિત પુરાવા શું ગાંધી છે કે મગજ નથી. એટલે આરામીના પેટના હું એમ કઉ છું મારી છોકરી એવું થયું છે નહીં એ તો તારે જોવું જોઈએ એમ કઉ છું. એને અમારી દીકરીના ઓડિયો ચડાયા એમાં કઈ તારી દીકરીનો ઓડિયો ચડાવ્યો? અરે મારી સમાજની મંજૂરી એના ઓડિયો ચડાયા. સમાજમાં ક્યાં ઠેકો લઈને તારે મારા ઘરની વાત ઓલી સુમિતાને એમ કેશો કે ફરિયાદ તો થાય ને સુમિતાને ઓલી ભોપા આવે છે રહી મારી છોકરીની વાત કરું છું કે તારી છોકરી ચાલુ ચાલુ રહેશે રેડી. મેં તું મારી દીકરી વિશે બોલ્યો, મેં તારી દીકરી વિશે બોલ્યો, હું તારી મા વિશે બોલ્યો, તારી બેન વિશે બોલ્યો. હું તારી બેન ની વાત કર, તારી મા ની વાત કર, તારી છોકરી હું એવા પુરાવા માંગીશ. મારી દીકરી વિશે બોલ્યો પછી જેવો હરમીના પેટનો તું આયરના પેટનો નહીં હોય તું દેવી પૂજક ના પેટનો કેમ કે મારી દીકરી વિશે તારી પાસે બોલવાનો અધિકાર તમે બોલો નહીં. તમે એના પેટના છો અમે ના બોલો. હું બોલો હવે જાણે હરામી તું આયરના પેટનો દેવી પૂજક કોણ? દેવી પૂજક કોણ? કઈ ક્યાંથી દેવી પૂજક કોણ? દેવી આ કરણ સાતરિયાના પેટનો
કેમ કે હા. આવું થતું તો કરણ હા, તારી તું શું બોલ્યો હવે તું શું બોલ્યો હું એમ કે મારો પુરાવો તારી જગ્યાએ જાય તું એમ ના આપો તારા બાપનું રાજ નથી આવતું. એ કોઈના ઘર સુધી નો બોલે મારી દીકરી વિશે અરે આ શું બોલ્યો તારી અત્યારે? દીકરી વિશે બોલ્યો હું તારી દીકરી વિશે બોલ્યો તારી મા વિશે બોલ્યો મારી માં વિશે તો બોલ્યો ને ભડુઈના. તારી મા વિશે નથી બોલ્યો એક ઓડિયો બતાવી આ શું બોલ્યો કરણ સાસરિયાના પ્રશ્ન એટલે કરણ સાસરિયા મારો બાપ એમ તમે આવો જ હોય ખોટીના બોલવામાં તને ખુદને ભાન નથી તું પાછો તારા દાદાગીરી કરશો. અને સાંભળ એ બળદિયા તું સાંભળ કોઈની દીકરી વિશે બોલાય કોઈની બાઈ વિશે બોલાય રમીના હું તારી હારે બધી આ પણ તું શું બોલ્યો આ તું શું બોલ્યો હું ન બોલ્યો તું શું બોલ્યો તારી અત્યારે? બાઈ વિશે નો બોલું સાંભળ તારી દીકરી વિશે નો બોલું રમીને તારી હારે વાંધો તારી હારે બોલું પેલા નાલાયક તું અત્યારે બોલ્યો કે ખરો કરણ સાસરિયાના પ્રશ્ન એટલે કરણ સાસરિયા મારો બાપ એમ તું પેલા તું બોલવામાં ભાન છે તને? હવે દારૂડિયા એટલે આ તો મારે તને ફોન કરવો પડ્યો બાડિયા હું કોઈ વાતમાં સમજે કે મારી દીકરી વિશે તરત નો બોલાય આ એક મારા ઓલે એ મારા તો ચેનલમાં જ નથી કરતા અમે તો બીજી ચેનલ કરીને તને ઉજાડો કરશું અમે અમારો થતો છે હવે એક ચેનલ મારે ઉજ્જત બીજી કરશું બીજી ઉજ્જત બીજી કરશું તારે ફરક નહીં પડે એમને. એટલે કશું બુદ્ધિ વગરનો તો તારા ઘરે તારું માન નહીં હોય તો તારા પરિવાર હારો ને ઘરમાં કોઈ આપઘાત કરીને મરી જાય હારા હરામીના પેટના કોકની છોકરી વિશે બોલાય મારી દીકરી વિશે બોલાય તારી માને જગ્યા ઓલો મા બેન ને મારી દીકરી 12 વર્ષની માટે બોલેલો તારે કેમ બોલવા દે? ગાડું બોલમાં એ લુખા ગાડું બોલમાં બેનનો પિક્કો બેનને લંડે ગાડું બોલમાં હરામીના પેટના તારી માં આઈ જશે હવે તને હાઈકોર્ટના દરવાજા ન દેખાડીએ ને તો કેજે અમને તું કેસ ને કે હકુ ભને આમ છે ને તેમ છે ને હવે તારી માં હરાઈ ગઈ તને ખબર નથી એ કોણ છે એ અસલ ઓરિજિનલ કાઠીશું તું કેતો ને મારી માં બેન વિશે મારી ઘરવાળી વિશે બોલ્યો છો ને તું મારી ઘરવાળીને કહેશો આખા સુરતમાં મારી માં આ દુનિયામાં નથી એની વિશે બોલ્યો ને તું ગાયનું બોલશો ને તારી માએ તું આયરનો દીકરો નથી તારી માએ તને આવા સંસ્કાર દીધા છે લુખા. તો મિત્રો સાંભળ્યું ને તમે આ મનસુખ રાઠોડના ઘર વિશે આ નાગદાન આહિર બોલવા માંડ્યો છે. મનસુખ રાઠોડે કોઈના ઘર વિશે કોઈ દિવસ બોલ્યા નથી પણ આ નાગદાન છે એ મનસુખ રાઠોડના ઘર વિશે બોલવા માંડ્યા છે. તો આવા માણસોને તમે કોમેન્ટ કરજો કે ભાઈ આવું બંધ કર ને આવું ન કરાય એવું